હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન. એમાં આજનો આપણો ટોપિક છે ધાતુ સાથેની પ્રક્રિયા. જો આ ધ્રુવીય બંધ છે, એની સાથે Mg જોડાય છે એટલે કે મેગ્નેશિયમ. આયનીય બંધ છે, આયનીકરણ કરે છે તો RMgX. હવે R સાથે X જોડાયેલો તો Mg જોડાય છે અને RMgX બને છે. હવે અહીંયા જો CH3CH2Br બરાબર. હવે Br જોડાયેલો હતો, હવે મેગ્નેશિયમ એને સાથે જોડવા માંગે તો જો CH3CH2Br ની શુષ્ક ઇથરમાં Mg સાથે પ્રક્રિયા કરી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળે છે. જો અહીંયા Mg જોડાય છે આની સાથે અને Br પણ જોડાય છે તો આને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. મોટાભાગના બ્રોમાઇડ, ક્લોરાઇડ અને આયોડાઇડ સંયોજનો ધાતુઓ સાથે પ્રક્રિયા કરી કાર્બન ધાતુ બંધ બનાવે છે. જો આમાં Br બનાવ્યો, Br જોડાયું એટલે ધાતુ બંધ બનાવે છે. આ સંયોજનોને કાર્બન ધાત્વીય બંધ કહેવાય છે. શું કહેવાય? કાર્બન ધાત્વીય બંધ. ઉદાહરણ તરીકે હેલો આલ્કેન સંયોજનોની શુષ્ક ઇથરમાં મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજનોનો એક વર્ગ મળે છે, જેથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળે છે. જો આ જે મળ્યું આને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. બરાબર. પછી જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના બંધનો સ્વભાવ. હવે એનો સ્વભાવ કેવો છે? કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે સહસંયોજક બંધ બને છે કે જે વધુ ધ્રુવીય હોય છે. આ કેવું છે? આ બંધ બને છે એ કેવો છે? ધ્રુવીય. જો આ ધ્રુવીય લખ્યું મેં. પછી જો કારણ કે કાર્બન મેગ્નેશિયમ પરથી ઇલેક્ટ્રોનને ખેંચે છે જેથી ધ્રુવીય બને છે. કાર્બન ખરો, આ મેગ્નેશિયમ ખરો ને એના પરથી ઇલેક્ટ્રોન આમ ખેંચે છે એટલા માટે ધ્રુવીય બને છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અતિ પ્રતિક્રિયાત્મક છે એટલે કે વધુ ક્રિયાત્મકવાળો છે, એમ ક્રિયાવાળો. તે પ્રોટોનના કોઈપણ સ્ત્રોત સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન આપે છે. જો આ હાઇડ્રોકાર્બન આપે છે. પછી જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પાણી, આલ્કોહોલ, એમાઇન જે પૂરતા એસિડિક હોય છે તેમની સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન આપે છે. જો આ પાણી સાથે પ્રક્રિયા કરે છે NaRH MgOH મળે છે. આ હાઇડ્રોકાર્બન આપે છે. જો પછી વુડ્સ પ્રક્રિયા. હેલો આલ્કેન સંયોજનો શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી. જો આ હેલો આલ્કેન સંયોજનો છે, શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને બમણા કાર્બન ધરાવતી હાઇડ્રોકાર્બન આપે છે. આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહે છે. જો આ હેલો આલ્કેન છે, એને શુષ્ક ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને બમણા કાર્બન ધરાવતી એટલે કે એક કરતાં વધારે કાર્બન ધરાવતી હાઇડ્રોકાર્બન આપે છે. આ પ્રક્રિયાને વુડ્સ પ્રક્રિયા કહેવાય છે. બરાબર. જો આ બમણા આપે છે તો જોઈ લો. આજે આપણે ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ, એની અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના બંધનો સ્વભાવ જો, પછી વુડ્સ પ્રક્રિયા જો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.